वन्दे ब्रह्मपुराधिपं श्रीसहजानन्दं च मूलाक्षरम् श्रेयस्कारणसद्गुणैकनिलयम् श्रीप्रागजिह्वावत ब्रह्मोपासनधारकं गुरुहरिं यज्ञं तथा योगिनं प्रीत्येवं प्रमुखं महन्तमनिशं श्रीजीस्वरूपं मुदा। મહિમાનો મહિમા પ્રવચનમાળામાં સૌને સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. અક્ષરધામના અધિપતિ પરબ્રહ્મ પરમાત્મા શ્રી સહજાનંદ સ્વામીના વચનામૃતોનું પાન આપણે કરી રહ્યા છીએ. ગઢડા પ્રથમના પહેલા વચનામૃતની અંદર મુક્તાનંદ સ્વામીએ જે પ્રશ્ન પૂછ્યો કે ધર્મકોણને ભગવાનનો જે ભક્ત છે તે પંચભૂતના દેહનો ત્યાગ કરી અને ભગવાનના ધામમાં જાય છે ત્યારે કેવા દેહને પામે છે, ત્યારે મહારાજે એનો ઉત્તર આપ્યો કે ધર્મકોણને આશ્રિત એવો જે ભગવાનનો ભક્ત તે ભગવાનની ઈચ્છાએ કરીને પાંચભૌતિકનો દેહનો ત્યાગ કરીને અક્ષરધામમાં જાય છે ત્યારે એને બ્રહ્મતનું પ્રાપ્ત થાય છે, દિવ્યતનું પ્રાપ્ત થાય છે. આના અનુસંધાનની અંદર પરમ દિવસે નિરૂપણ થયું હતું ને ગઈકાલે મદ્રાસથી એક હરિભક્તનો મને ફોન આવ્યો અને પ્રશ્ન પૂછવામાં આવ્યો કે મારી ઉપર એક બે પ્રશ્નો આવ્યા છે કે આ પહેલા વચનામૃતની અંદર ધર્મકુળને આશ્રિત એવા શબ્દનો પ્રયોગ મહારાજે કર્યો છે, તો ધર્મકુળને આશ્રિત એટલે આચાર્યને આશ્રિત એવી પ્રકારનો અર્થ બહુ મોટી સંખ્યામાં લોકો માનતા હોય છે. આનું કેમ સમજવું? આ વચનામૃત સંવત 1876 સાલની અંદર મહારાજ પોતે ગઢપુરની અંદર બિરાજમાન થઈને વાત કરી રહ્યા છે અને 1876 સાલમાં ધર્મકોળ પોતે ભગવાન સ્વામિનારાયણને મળ્યું પણ નહોતું અને તે સમયની અંદર આચાર્યની સ્થાપના થઈ પણ નહોતી. ગાદી વિભાગ અને દેશ વિભાગના લેખો પણ લખાયા નહોતા. ધર્મકોળ તો 1877 કે 78 સાલની અંદર લોયામાં આવી અને મહારાજને મળે છે અને 1882 સાલના કાર્તિક મહિનાની એકાદશીના દિવસે બે ગાદી સ્થાપીને બંને આચાર્યની સ્થાપના કરે છે, નિમણૂક કરે છે. ધર્મકોણ આવ્યા પહેલા, ગાદીની સ્થાપના કરતા પહેલા, આચાર્યની નિમણૂક થતા પહેલા મહારાજ પોતે 1876 સાલની અંદર સંતોને હરિભક્તોની સામે મુક્તાનંદ સ્વામીના પ્રશ્નનો ઉત્તર આપી રહ્યા છે કે ધર્મકુળને આશ્રિત એવો જે ભગવાનનો ભક્ત. ધર્મકુળ એટલે ભગવાન પુરુષોત્તમ નારાયણ સહજાનંદ સ્વામીના પિતાજીનું નામ ધર્મદેવ. એનો સીધો સહજ રીતે સમજાય તેવો અર્થ એ છે કે ધર્મના ધરતલ, ધર્મના સ્થાપક, ધર્મના રક્ષક, ધર્મના પોષક કોઈ પણ હોય તો ભગવાન સ્વામિનારાયણ છે. એનો અર્થ સીધો એ થયો કે ભગવાન સ્વામિનારાયણનો જે આશ્રિત છે એ ભગવાનનો ભક્ત છે અને ભગવાન સ્વામિનારાયણની શરણાગતિ જેણે સ્વીકારી છે, ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા અને ઉપાસના જેને દ્રઢ છે, ભગવાન સ્વામિનારાયણને વિશે
સર્વોપરી નિશ્ચયની ગાંઠ બંધાણી છે એવો જે ભક્ત હોય, સાધુ હોય, એ પાંચ ભૌતિક શરીરના દેહનો ત્યાગ કરીને દિવ્યતાનું ધારણ કરીને ભગવાનના ધામની અંદર જાય છે. આ શબ્દાર્થ કર્યા પછી મારે કહેવાનું મન થાય કે આપણે ભગવાન સ્વામિનારાયણે સ્થાપેલી બે ગાદી, વડતાલ ગાદી અને અમદાવાદ ગાદી, એના પ્રત્યે આપણને લેશ માત્ર અણગમો નથી, અભાવ નથી, અવગુણ નથી, તિરસ્કારની ભાવના નથી. બંને ગાદીના આચાર્ય આપણા માટે પૂજનીય છે, વંદનીય છે, નમસ્કાર કરવા યોગ્ય છે. આપણને સૌને પ્રશ્ન એ મને મદ્રાસથી હરિભક્તે પૂછવામાં આવ્યો કે આચાર્ય દીક્ષા આપે, આચાર્ય મૂર્તિની પ્રતિષ્ઠા કરે, આચાર્ય મંત્ર દીક્ષા આપે તો એનું કલ્યાણ થાય. તો અહીંયા આગળ ભગવાન સ્વામિનારાયણના વચનના આધારે, સિદ્ધાંતના આધારે, ઉપદેશના આધારે, વચનામૃતના આધારે, નિષ્કુળાનંદ સ્વામીના કાવ્યના આધારે કહી શકું કે આચાર્ય મહારાજ દીક્ષા આપે તે યોગ્ય છે, આચાર્ય મહારાજ મંત્ર દીક્ષા આપે તે પણ યોગ્ય છે, આચાર્ય મહારાજ મૂર્તિની પ્રતિષ્ઠા કરે તે પણ યોગ્ય છે. લાખો લાખો સંતો હરિભક્તોને આચાર્ય મહારાજે દીક્ષા આપી છે, મંત્ર દીક્ષા આપી છે, સાધુ દીક્ષા આપી છે, પ્રતિષ્ઠા પણ કરી છે. પણ મારે મારી રીતે કહેવું હોય અને મહારાજના વચનને નજર સામે રાખીને કહેવું હોય તો મને અને મારા જેવા હજારો લાખો સંતો હરિભક્તોને દીક્ષા આપવા વાળા આચાર્ય મહારાજ નહીં, સાક્ષાત ભગવાન સ્વામિનારાયણ છે. કારણ કે મહારાજે પોતે સ્પષ્ટ શબ્દોમાં લખ્યું છે કે અષ્ટ પ્રકારની પ્રતિમા અને નવમા સંતની અંદર હું અખંડ રહ્યો છું. નિષ્કુળાનંદ સ્વામીએ પોતે કહ્યું, સંત માનજો મારી મૂર્તિ રે, એમાં ફેર નથી એક રતી રે, હું તે સંત ને સંત તે હું છું રે, એમ શ્રીમુખે કહે ભગવંત રે. મહારાજના વચનો છે જેના રોમે રોમની અંદર ભગવાન પુરુષોત્તમ નારાયણ અખંડ નિવાસ કરીને રહ્યા છે. મને યોગીજી મહારાજે મંત્ર દીક્ષા આપી, યોગીજી મહારાજે વર્તમાન ધરાવ્યા, યોગીજી મહારાજે પૂજા કરવા માટેની મૂર્તિઓ આપી. હું એમ માનું છું કે મને સાક્ષાત ભગવાન સ્વામિનારાયણે મંત્ર દીક્ષા આપી છે. એ સંતની અંદર રહીને સહજાનંદ સ્વામી મહારાજ આપણને સૌને મંત્ર દીક્ષા આપે છે, સાધુની દીક્ષા આપે છે, મૂર્તિ પ્રતિષ્ઠા કરે છે. એટલે આપણા કલ્યાણમાં, આપણા આત્યંતિક મોક્ષમાં કઈ પ્રકારની શંકા કુશંકા કરવાની જરૂર નથી. ભગવાન સૌને સદબુદ્ધિ આપે, સદવિચાર આપે કે મહારાજનો સિદ્ધાંત, મહારાજની ઉપાસના, મહારાજનું રહસ્ય, મહારાજનો અભિપ્રાય સારી રીતે સૌને સમજાય અને સૌ કોઈ સંતો ભક્તો એ વડતાલમાં રહેતા હોય, અમદાવાદમાં રહેતા હોય, ભુજમાં રહેતા હોય, ગઢપુરમાં રહેતા હોય, ધોલેરામાં રહેતા હોય, બોચાસણમાં કે અમદાવાદમાં રહેતા હોય, તમામ સંતો જે ભગવાન સ્વામિનારાયણના નામનું ભજન કરે છે એનો આપણને સદભાવ છે, એના પ્રત્યે આપણને સન્માનની ભાવના છે, આદરની ભાવના છે. કોઈના પ્રત્યે આપણને ઘૃણા અને તિરસ્કારની ભાવના નથી. અને ભગવાનની કૃપાથી આજે નહીં તો કાલે, અને કાલે નહીં તો 5 વર્ષ પછી, અને 5 વર્ષ પછી નહીં તો 50 વર્ષ પછી, આ જન્મે કે લાખ જન્મે પણ આ વાત સમજવી જ પડશે કે જ્યારે ભગવાન મળે પ્રગટ અને ભગવાનના ધારક સંત મળે ત્યાર પછી આ આત્માનું કલ્યાણ થાય છે. આજે આપણે ગઢડા પ્રથમના બીજા વચનામૃતમાં પ્રવેશ કરી રહ્યા છીએ. સ્વામિનારાયણ હરે વચનામૃત ગઢડા પ્રથમ પ્રકરણનું બીજું. 3 પ્રકારના વૈરાગ્યનું. સ્વામિનારાયણ હરે સંવત 1876 ના માક્ષર સુધી પંચમીને દિવસ
શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં રાત્રિને સમય વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ સાધુ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરીને બેઠી હતી. પછી મયારામ ભટ્ટે શ્રીજી મહારાજ પ્રત્યે પ્રશ્ન પૂછ્યો છે, હે મહારાજ, ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ એ 3 પ્રકારનો જે વૈરાગ્ય તેના શા લક્ષણ છે તે કહો. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, જે ઉત્તમ વૈરાગ્ય જેને હોય તે પરમેશ્વરની આજ્ઞાએ કરીને અથવા પોતાના પ્રારબ્ધ કર્મ વશ કરીને વ્યવહારમાં રહે, પણ તે વ્યવહારમાં જનક રાજાની પેઠે લોપાય નહીં. અને શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ એ 5 પ્રકારના જે ઉત્તમ વિષય તે પોતાના પ્રારબ્ધ અનુસારે પ્રાપ્ત થાય તેને ભોગવે, પણ પ્રીતિ રહિત ઉદાસ થકો ભોગવે. અને તે વિષય એને લોપી શકે નહીં અને તેનો ત્યાગ મોડો ન પડે. અને તે વિષયને વિશે નિરંતર દોષને દેખતો રહે અને વિષયને શત્રુ જેવા જાણે અને સંત, સત્શાસ્ત્ર અને ભગવાનની સેવા તેનો નિરંતર સંગ રાખે અને દેશ, કાળ, સંગાદિક જો કઠણ આવી પડે તો પણ એની જે એવી સમજણ તે મોડી પડે નહીં, તેને ઉત્તમ વૈરાગ્યવાળો કહીએ. બીજા વચનામૃતની અંદર મયારામ ભટ્ટ એનો ઉલ્લેખ પણ શિક્ષાપત્રીમાં કરવામાં આવ્યો છે. ભગવાનના પ્રીતિપાત્ર, કૃપાપાત્ર હરિભક્ત એમણે મહારાજને પ્રશ્ન કર્યો કે મહારાજ, 3 પ્રકારના વૈરાગ્ય કહેવામાં આવ્યા, ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ. એના લક્ષણ બતાવો. આ ભક્તોના જીવનની અંદર પણ કેટલું આધ્યાત્મિક વણાયેલું હશે, આના ઉપરથી આપણને ખ્યાલ આવે. હરિભક્ત હોવા છતાં, સંસારની અંદર રહેવા છતાં પણ એના વૈરાગ્યના વિચાર આવે. વૈરાગ્યને સમજવાનો જિજ્ઞાસવૃત્તિ જાગે અને એની અંદર આગળ વધવા માટેનો, પુરુષાર્થ કરવા માટેનો ભાવ એના હૃદયમાં જાગે, એ બહુ મોટી વાત છે. કારણ કે આધ્યાત્મિક માર્ગમાં વૈરાગ્યની જરૂર, ધર્મની જરૂર, જ્ઞાનની જરૂર, મહિમાની જરૂર, શ્રદ્ધાની જરૂર, વિશ્વાસની જરૂર, નિયમ પાલનની જરૂર, નિષ્ઠાની જરૂર. પણ ઉત્તમ પ્રકારનો વૈરાગ્ય કોને કહેવાય, મધ્યમ કોને કહેવાય, કનિષ્ઠ કોને કહેવાય? મહારાજે એટલો સુંદર ઉત્તર આપ્યો કે જેને ભગવાનની આજ્ઞાએ કરીને અથવા તો પોતાના પ્રારબ્ધ કર્મ વશે કરીને વ્યવહારમાં રહે, પણ તે વ્યવહારમાં જનક રાજાની પેઠે લોપાય નહીં. જનક રાજા હતા, મિથિલા નગરીના રાજા હોવા છતાં પણ રાણીઓ, પટાણીઓ, રાજમહોલ બધું હોવા છતાં પણ, પોતે ભોગવતા હોવા છતાં પણ અનાસક્ત રહ્યા છે. મહારાજે વચનામૃતની અંદર જનક રાજા ઉલ્લેખ કર્યો કે આખી મિથિલા નગરી બળે છે, પરંતુ એ બોલ્યા કે મિથિલાયામ પ્રદીપ્તાયામ ન મે દહ્યતિ કિંચન. આખી મિથિલા નગરી બળે છે, એમાં મારું કંઈ બળતું નથી. અને એમણે એ પણ કહ્યું કે પેલી સંન્યાસીની આવી ત્યારે જનક રાજાએ કહ્યું કે અડધા શરીરે ચંદન ચર્ચો અને મારું તલવારે કરીને મારું શરીર કાપી નાખો તો પણ મને સંભાવ વર્તે છે. લેશ માત્ર પણ એમને આસક્તિ નહોતી, કારણ કે પોતે રાજા હોવા છતાં પણ જ્ઞાન હતું. અષ્ટાવક્ર મુનિ પાસેથી એમણે યોગ અને સાંખ્ય આ બંને જ્ઞાન સિદ્ધ કર્યું હતું. અને સાંખ્ય કરીને બધું ખોટું કરી નાખ્યું હતું કે ખાલી હાથે આવ્યા હતા, ખાલી હાથે જવાના છીએ. આ દુનિયામાં જે કે આપણને પ્રાપ્ત થયું છે, પ્રારબ્ધ કર્મ પ્રમાણે મળ્યું છે, એ પણ છોડીને જવાનું છે, આવી પ્રકારનો વિચાર એની પાસે હતો. તો વ્યવહાર કરવા છતાં પણ પોતે નિર્લેપ રહ્યા છે, ક્યાંય બંધાયા નથી.
વૈરાગ્યનો અભાવ હોય તો આપણને નાના નાના પદાર્થમાં, વસ્તુમાં, સ્થાનમાં, કપડામાં, બૂટ ચપ્પલમાં, મકાનમાં, કોઈ વ્યક્તિમાં આપણને બંધન થઈ જાય. ક્યાંય બંધાય નહીં, આપણો ખીલો ક્યાંય બંધાય નહીં, કોઈ પણ ખીલે આપણે બંધાઈએ નહીં, માત્ર ને માત્ર ભગવાનમાં બંધાઈએ. એવી પ્રકારની આપણી આધ્યાત્મિક ભૂમિકા સિદ્ધ ક્યારે થાય કે જ્યારે આપણને ઉત્તમ વૈરાગ્ય જાગૃત થાય ત્યારે. અને એટલા માટે કહ્યું કે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ આ 5 પ્રકારના વિષય છે. વિષય એટલે ખોરાક. ભગવાને આપણને 5 ઇન્દ્રિયો આપી છે. આંખનો ખોરાક રૂપ, કાનનો ખોરાક શબ્દ, નાસિકાનો ખોરાક સુગંધ, રસના ઇન્દ્રિયનો ખોરાક રસ, અને શબ્દ, સ્પર્શ, ત્વગેન્દ્રિયનો ખોરાક સ્પર્શ. આ 5 પ્રકારના ઇન્દ્રિયોના 5 ખોરાક છે, આહાર છે. એવા રમણીય પંચ વિષયની અંદર પણ કદાચ મળે પ્રારબ્ધ કર્મે કરીને તો પણ એની અંદર એ પોતે ભોગવે તો ખરું, પરંતુ અનાસક્ત ભાવે ભોગવે, ઉદાસ તકો ભોગવે. એવી પ્રકારની સમજણ જેને હોય એ આની અંદર ક્યારેય પણ લેવાય નહીં અને એનો ત્યાગ પણ મોડો ન પડે. વિષયને વિશે નિરંતર દોષને દેખતો રહે કે આ વિષય છે, સંસારના સુખ છે, સંસારના પદાર્થ છે, ભગવાનના માર્ગની અંદર વિઘ્નરૂપ છે. આવી પ્રકારનું જે સમજતો હોય અને કહ્યું કે દેશ કાળ ગમે તેવા આવે તો પણ શાસ્ત્ર, સંત અને ભગવાનની સેવા તેનો નિરંતર સંગ રાખે, પણ એની અંદરથી લેશ માત્ર મોડો ન પડે. ગમે તેવું દુઃખ આવે, ગમે તેવું અપમાન થાય, ગમે તેવા પોતાના સંકલ્પ હોય તે સિદ્ધ ન થાય તો પણ પોતાના આધ્યાત્મિક માર્ગમાંથી લેશ માત્ર ચડાયમાન ન થાય. વૈરાગ્ય મૂર્તિ નિષ્કુળાનંદ સ્વામીના પ્રસંગો આપણે જાણીએ છીએ કે એમને ગરડા મંદિરના મહંત બનાવવાના હતા અને એમને સમાચાર મળ્યા કે પોતે ગરડામાં છે અને મહારાજ પોતે એમને મહંતની નિમણૂક કરવા માંગે છે. નિષ્કુળાનંદ સ્વામી કોઈને કહ્યા વગર ત્યાંથી નીકળી પડ્યા. મહારાજે પૂછ્યું, નિષ્કુળાનંદ સ્વામી ક્યાં? આપણે મંદિરના મહંત બનાવવા છે, જાઓ શોધી લાવો. અને નિષ્કુળાનંદ સ્વામી તો ઘણા માઇલો દૂર નીકળી ગયા હતા. ત્યાંથી મહારાજની આજ્ઞા થઈ, પાછા બોલાવી લાવ્યા. મહારાજે પૂછ્યું કે તમે ક્યાં જતા રહ્યા હતા? મારે તમને અહીંના મહંત બનાવવા છે. નિષ્કુળાનંદ સ્વામીએ કહ્યું, મહારાજ પાશેરની ઉંદરડી ઉપર 50 મણનો પાટડો મૂકો, શું દશા થાય? મને મહંતાઈ નથી જોતી. એને સત્તામાં આસક્તિ ન થાય, સન્માનમાં આસક્તિ ન થાય, પ્રશંસાની અંદર મન લેવાય નહીં. અને છેવટે પછી ધોળેરાનું મંદિર, એની અંદર જે ખારો પ્રદેશ, પાણી પણ ખારું અને એવી પ્રકારના પદાર્થો પણ, વિષયો પણ ત્યાં ન મળે એવી જગ્યાના મહંત તરીકે મહારાજની આજ્ઞાથી રહ્યા હતા. તો કહેવાનું તાત્પર્ય કે જેને વૈરાગ્ય હોય, જ્યાં ત્યાં જેમ તેમ જેવું તેવું જ્યારે ત્યારે ચલાવી લે, એને મનની અંદર દુઃખ ન થાય, સત્સંગ મૂકીને ચાલે જવાનું મન ન થાય. પર્વતભાઈ પોતે દાદા ખાચરના દરબારમાં મહારાજનો સમાગમ કરવા માટે આવ્યા. 8 દિવસ સુધી એમને કોઈ ખાવાનું પૂછ્યું નહીં, ઉકાળા પાણીનું પૂછ્યું નહીં, ગાદલા ગોદડાનું પૂછ્યું નહીં. અને મહારાજ જમીન ઉભા થતા હતા, પર્વતભાઈ દર્શન કરતા હતા. 8 દિવસ પછી મહારાજે પૂછ્યું, પર્વતભાઈ જમ્યા? પર્વતભાઈ કે હા મહારાજ. એમની હામાં ના જ હતી. મહારાજ સમજી ગયા. મૂળજી બ્રહ્મચારીને પૂછવાને જમાડતા નથી તમે? 8 દિવસથી આવ્યા છે. મૂળજી બ્રહ્મચારી કહું કે દરબારમાં એમનો ઉતારો છે, લાડુબા જીવબા જમાડતા છે. લાડુબા જીવબાને બોલાવ્યા, તમે અમને નથી જમાડતા?
લાડુબાજી ઉભાઈ કો મહારાજ અમને એમ કે એ સમાગમ કરવા આવ્યા છે, મૂળજી બ્રહ્મચારી પ્રેમથી એમની રાખ રખાવટ કરતા હશે, જમાડતા હશે. 8 દિવસ સુધી મુઠ્ઠી દાળિયા ખાય, લોટો પાણી પી અને મહારાજનો સમાગમ કર્યો. વૈરાગ્ય મૂર્તિ હતા, ઉત્તમ વૈરાગ્ય હતો. એને સમજાયું હતું કે અહીંયા છેક અગત્રાયથી ચાલતા ચાલતા ગઢડા આવ્યો છું, મહારાજનો સમાગમ કરવા માટે આવ્યો છું. આ બધા સ્વાદ, રસાદવા, સ્નેહ, માન, દોષોને મૂકવા માટે, ટાળવા માટે આવ્યો છું. ભગવાનનો લાભ લેવા માટે આવ્યો છું. જમવાનું તો ઘરમાં પણ મળે છે. આવા પ્રકારના વિચાર સાથે એ પોતે સમાગમ કરી શક્યા. અને કોઈ સંતનો, કોઈ હરિભક્તનો, કોઈ ઉતારા વિભાગનો એમને અભાવ કે અવગુણ ન આવ્યો. આ વૈરાગ્યવાળાનું લક્ષણ છે. અને એ વૈરાગ્ય તો કેળવવો જ પડશે. એવી પ્રકારની સમજણ તો આપણે કેળવવી જ પડશે. પ્રારબ્ધ કર્મે કરીને, ભગવાનની ઈચ્છાએ કરીને કરોડો રૂપિયાના બંગલા મળે એમાં રહેવાની ના નથી, પરંતુ એ બંગલો છોડીને ગમે ત્યારે આપણે જવાનું છે. ગમે તેવો સાંસારિક, સામાજિક હોદ્દો આપણને મળે. અરે સત્સંગની અંદર આપણને મોટો હોદ્દો મળી જાય, ટ્રસ્ટી બની જઈએ, ચેરમેન બની જઈએ, નિર્દેશક બની જઈએ, એ બધા હોદ્દા છોડીને આપણે જવાનું છે. સાચો હોદ્દો આપણે પોતાના આત્માને બ્રહ્મરૂપ માની ભગવાન સ્વામિનારાયણના સેવક છીએ, દાસ છીએ, અને આ સૌ કોઈ મોટા છે એવી પ્રકારની સમજણનો હોદ્દો એ જ સાચો હોદ્દો છે. એવી પ્રકારની સમજણ, એવો પ્રકારનો વૈરાગ્ય, એવી પ્રકારની વિચારધારા આપણા સૌના જીવનમાં દ્રઢ થાય એવી ભગવાન સ્વામિનારાયણ અને ગુરુ હરિ મહંત સ્વામી મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ. મહિમાની વિશેષ વાતો આપણે આવતીકાલના પ્રવચનમાં સાંભળીશું. સૌને સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ.